આઈઆરએફસી છેલ્લા 6 મહિનામાં 404% રિટર્ન, આઈઆરસીટીસી છેલ્લા 6 મહિનામાં 64% રિટર્ન, આરવીએનએલ છેલ્લા 6 મહિનામાં 134% રિટર્ન અને ઇરકોન છેલ્લા 6 મહિનામાં 184% રિટર્ન. આ બધા જે શેરના મેં નામ કયા એ બધા જ શેર ઇન્ડિયન રેલવે સાથે જોડાયેલા છે અને છેલ્લા 1 વર્ષમાં ઇન્ડિયન રેલવે સાથે જોડાયેલા બધા જ શેર રોકાણકારો ઇન્વેસ્ટર્સને માલામાલ કરી દીધા છે. પણ ઇન્ડિયન રેલવે સાથે જોડાયેલા આ શેર્સમાં તેજી કેમ આવી રહી છે? તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. ખાલી IRFC ની જ વાત કરીએ તો 1 વર્ષ પહેલા એટલે કે 20 જાન્યુઆરી 2023 આ શેરનો ભાવ એ 33 રૂપિયાની આજુબાજુ હતો અને આજે IRFC નો જે ભાવ છે 176 રૂપિયે બંધ થયો છે. એટલે જો તમે 1 વર્ષ પહેલા IRFC માં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો અત્યારે એની કિંમત 5,30,000 ની આજુબાજુ થતી હોત. હવે સૌથી પહેલા આપણે IRFC ની વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે IRFC જ સૌથી વધારે રિટર્ન આપ્યું છે અને આ કંપનીની માર્કેટ કેપ એ 2 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. માર્કેટ કેપ એટલે કોઈ પણ કંપનીના ટોટલ નંબર ઓફ શેર્સ ઇન્ટુ એ શેરનો જે ભાવ અત્યારે ચાલી રહ્યો છે એની એક કિંમત. એટલે ધારો કે કોઈ કંપનીના ટોટલ શેર 1000 છે અને એ કંપનીના શેરનો ભાવ અત્યારે 5 રૂપિયા ચાલી રહ્યો છે તો એ કંપનીની કિંમત 5000 રૂપિયા થઈ. અને એવી જ રીતે ગવર્મેન્ટની આ કંપની એટલે કે IRFC ની જે માર્કેટ કેપ છે 2 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે. આ સાથે જે IRFC છે ભારતની ટોટલ PSU જેટલી કંપની છે એમાં 9મા નંબરની કંપની બની ગઈ છે કે જેણે 2 લાખ કરોડની માર્કેટ કેપ પાર કરી હોય. અને આ કંપની આ કમાલ છેલ્લા 1 વર્ષમાં કરી છે અને છેલ્લા 1 મહિનામાં જ 78% જેટલું રિટર્ન આપ્યું છે. જાન્યુઆરી 2021માં આ શેર લિસ્ટ થયો હતો અને શરૂઆતના 2 વર્ષમાં સારું રિટર્ન નહોતું આપ્યું પણ અત્યારે M&M અને બજાજ ઓટો કરતા પણ આ કંપની મોટી બની ગઈ છે. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત આમાં એ છે કે IRFC કંપનીમાં જે ફ્રી ફ્લોટિંગ શેર હોય એ ઘણા ઓછા છે. ફ્રી ફ્લોટિંગ એટલે એવા શેર કે જે તમે અને હું એટલે કે પબ્લિક ખરીદી શકે. તો એ તો ખાલી 13.5% જ છે. બાકીનો 86% હિસ્સો તો પ્રમોટર્સ એટલે કે સરકાર જોડે છે. એટલે કે માર્કેટમાં શેર ઓછા છે અને એની ડિમાન્ડ બહુ વધારે છે અને એટલા માટે જ આમાં જોરદાર તેજી આવી રહી છે. પણ આનાથી ઉલટું પણ થઈ શકે. જ્યારે આ શેરનો ભાવ પડે ત્યારે જોરદાર આવી રીતે જ પડે. હવે IRFC વિશે જાણીએ તો IRFC નું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન, જેની શરૂઆત 1986 માં થઈ હતી અને એનું કામ ઇન્ડિયન રેલવે માટે ફંડ ભેગું કરવાનું છે. કારણ કે એવું જરૂરી નથી કે બધું જ ફંડ બજેટમાંથી આવે. આ તો વાત થઈ IRFC ની, પણ ખાલી IRFC જ નહીં, RVNL, ઇરકોન, IRCTC અને રેલવે સાથે જોડાયેલા તમામ શેર્સે છેલ્લા 1 વર્ષમાં જોરદાર રિટર્ન આપ્યા છે. આવું કેમ? તો માર્કેટ એક્સપર્ટ્સના અનુસાર આ બધી જ કંપનીઓ પોતાના કામને ડાયવર્સિફાઈ કરી રહી છે અને સાથે જ એમનો જે રેવન્યુ છે દર વર્ષે સુધરી રહ્યો છે. અને આની સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ જોરદાર ધ્યાન આપ્યું છે અને એવું પણ અનુમાન છે કે જે આ બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે એમાં ઇન્ડિયન રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હજુ પણ વધારે સરકાર એમાં ઇન્વેસ્ટ કરી શકે છે. આની સાથે જ આ રેલવે કંપનીઝ છે એમનું જે Q3 નું રિઝલ્ટ છે એ પણ ઘણું સારું આવવાનું અનુમાન છે અને આ જ બધા કારણોથી અત્યારે રેલવેના સ્ટોક્સમાં તેજી જોવા મળી રહી છે. જો કે હું તમને ઇન્ડિયન રેલવે કે પછી કોઈ પણ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવા માટે નથી કહી રહ્યો. હું તો ખાલી એટલું જ જણાવી રહ્યો છું કે ઇન્ડિયન રેલવે સાથે જોડાયેલા શેર્સમાં તેજી કેમ આવી રહી છે. એટલે મારા કહેવા પ્રમાણે ઇન્વેસ્ટ ના કરતા જો તમારે ખરેખર ઇન્વેસ્ટ કરવું હોય તો કોઈ એક્સપર્ટને પૂછીને કરજો. જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.